સુરતના કતારગામ વિસ્તારમાં સન વ્યુમન ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેંકડો લોકો જોડાઈ પ્રેરણાત્મક માર્ગદર્શનનો લાભ લીધો। સુરતના કતારગામ વિસ્તારમાં સન વ્યુમન ફાઉન્ડેશન દ્વારા કેશવ ફાર્મ ખાતે ટ્રેનિંગ શિબિર યોજાઈ। આ શિબિરમાં શહેર તેમજ વિવિધ સેન્ટરના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા અને અંદાજે 630-700 જેટલા લોકો ઉત્સાહપૂર્વક જોડાયા। कार्यक्रम में वल्लभभाई चौथाणी, मोहनभाई शेता तेमज पीपी सवाणी संस्थाना हिम्मतभाई सवानी सहितना महानुभावो उपस्थित रह्या हता। शिबिरनुं मुख्य आकर्षण ज्ञानचंद रह्युं हतुं, जेमां शरीर, मन अने चेतना जेवा विषय पर मार्गदर्शन आपवामां आव्युं हतुं। आयोजनथी उपस्थितिमां सकारात्मक विचारसरणी अने व्यक्तिगत विकास माटे नवी प्रेरणा मळी होवानुं आयोजकोए जणाव्युं हतुं। जी आपનું નામ? प्रणाम, मारू नाम अस्मिता डावरा। આપણે एक्सरसाइज तो घणी बधी करता होઈએ છીએ। શા માટે કરતા હોઈએ છીએ કે શરીરને તંદુરસ્ત રાખે અને ઉર્જાવાન રાખે, એના માટે થઈને આપણે જીમિંગ, સ્વિમિંગ, એક્સરસાઇઝ બધું જ કરતા હોઈએ છીએ, યોગા પણ કરતા હોઈએ છીએ। પણ જ્યાં સુધી આપણે શરીરમાં આપણે ભોજનને નહીં સમજીએ, આપણા નાસ્તાને નહીં સમજીએ, ત્યાં સુધી બધું જ નકામું છે। કેમ કે આપણે ઉર્જા એક્સરસાઇઝ કરી ઉર્જા તો મેળવી લઈએ, પણ ઘરે જઈને પાછું આપણે ચા, ગાંઠિયા, ફાફડા, જલેબી, લોચો, ખમણ એવું બધું આપણા શરીરમાં નાખીએ છીએ। તો સવારનો નાસ્તો કેવો હોવો જોઈએ એ મહત્વનું છે। તો એના બદલે આપણે જ્યારે અલ્કલાઇન બ્રેકફાસ્ટ કરશું તો એનાથી આપણને વધારે ફાયદો થાય છે। શું કામ? કેમ કે પહેલાં તો આપણે બોડીને પણ સમજવું એટલું જ જરૂરી છે કે આપણી બોડી છે એ 80% અલ્કલાઇનથી બનેલી છે અને 20% એસિડિક બનેલું છે। તો આપણે શું કરીએ છીએ, સવારમાં જ ખાલી પેટમાં જ આપણે પહેલાં આપણા શરીરની અંદર એસિડિક ભોજન નાખીએ છીએ, તો એનાથી આપણું શરીરનું એસિડ વધે છે। અને બીજું પ્લસ એવું થાય છે કે આપણે જે ભારે ખોરાક સવારમાં જ આપણે લઈ લઈએ છીએ, એસિડિક ખોરાક જ લઈએ છીએ, તો એના લીધે થઈને આપણે જે સવારમાં એક્સરસાઇઝ કરીને જે ઉર્જા મેળવી છે એ ઉર્જા આપણો એ જ ભોજનને પાછું પચાવવામાં વપરાઈ જાય છે। એના લીધે શું થાય છે, આપણે એક્સરસાઇઝ તો કરી પણ પાછા હતા ત્યાં ને ત્યાં જ આપણે પાછા આવી ગયા, એટલે કે આપણા શરીરને ઉર્જા મળી પણ એ પાછી આપણા ખોરાકને પચાવવામાં પાછી વપરાઈ ગઈ, તો આપણે એ શૂન્ય થઈ ગયા પાછા। તો આપણે અહીંયા એવું કરીએ છીએ કે એકદમ આપણે શરીરને જે ઉર્જા જોઈએ છે એ ઓક્સિજનથી મળે છે। તો અહીંયા એટલી સરસ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે જેને આપણે નાભી ઝટકા કહીએ છીએ। તેમાં અલગ અલગ જાતના નાભી ઝટકા કરાવવામાં આવે છે, જેનાથી આપણે એક જ કલાકમાં ઉર્જાથી લબોલબ ભરાઈ જઈએ છીએ। અને બીજું પ્લસ કે આપણે અલ્કલાઇન બ્રેકફાસ્ટ કરીએ છીએ, તો એ અલ્કલાઇન બ્રેકફાસ્ટ છે એ એક તો આપણને એકદમ 1 થી 1.5 કલાકમાં સરળતાથી પચી જાય છે, વધારે ઉર્જા પણ નથી મેળવતું અને શરીર આખો દિવસ 24 કલાકમાં આપણે 1 જ કલાક ખાલી આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, એની સામે આપણે 23 કલાક ઉર્જાવાન બનીને રહીએ છીએ। હવે અલ્કલાઇન બ્રેકફાસ્ટ, અલ્કલાઇન એટલે શું? તો અલ્કલાઇન એટલે કે સૂર્યના કિરણોમાંથી જે ઉગેલું હોય એને આપણે કહીએ, અને આપણે જે અલ્કલાઇન એટલે કે ગેસ ઉપર રાંધેલું ન હોય એવો ખોરાક હોય એને આપણે અલ્કલાઇન કહીએ છીએ। તો સવારમાં આપણા શરીરને એવું ભોજન આપીએ, એવો નાસ્તો આપીએ કે જે જલ્દીથી પચી જાય અને આપણા શરીરને ઉર્જાવાન બનાવે। જી તમારું નામ? હું ધ્રુવ વાવડિયા, પ્રાણ સન વ્યુમન ફાઉન્ડેશન દ્વારા આજે 3 મેના તારીખે 1 દિવસીય જે શિબિરનું આયોજન થયું હતું, તેનાથી લોકો સુરતના ઘણા લોકો અલગ અલગ વિસ્તારના જેમ કે વરાછા, મોટા વરાછા, નાના વરાછા, વેસુ, પાલ અને કતારગામના તમામ લાભાર્થીઓએ આવીને શિબિરનો લાભ લીધો હતો અને અદૃશ્ય નાસ્તો કર્યો હતો। આ 1 દિવસીય શિબિરમાં લોકોના જીવનમાં કઈ રીતે બદલાવ લાવી શકે, આજના યુવાનોમાં જે ડ્રગ્સ, દારૂ, સિગરેટ, તમાકુ આ બધું જે દૂષણ છે એનાથી કઈ રીતે છુટકારો થઈ પોતાના સ્વયં જીવનમાં બદલાવ લાવી શકે અને જિંદગી જીવવાનો આનંદ લઈ શકે, તે માટે આપેલા સૂત્રોનું સમજાવવામાં આવ્યા હતા અને તેના દ્વારા આજની જિંદગીમાં જે આપણે તણાવ, સ્ટ્રેસ, પ્રેશર અને જે શરીરના બીજા રોગો છે જેવા કે ડાયાબિટીસ, શુગર, કોલેસ્ટ્રોલ, એમાં કઈ રીતે ઘટાડો કરી શકાય એનું વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સંસ્થામાં જોડાયેલા જે આપણા હિમ્મતભાઈ સવાણી, મોહન અંકલ, મોહનભાઈ શેઠા દ્વારા આપણને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પરમાનંદજીના સૂત્રોને ફરીથી સમજાવવામાં આવ્યા હતા। આ સંસ્થા માત્ર સુરત પૂરતી નહીં પરંતુ અલગ અલગ ગુજરાતના અલગ અલગ જગ્યાએ જેમ કે આણંદ,
જામનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, અલગ બધા શહેરોમાં જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ માત્ર ગુજરાત પૂરતી નહીં, પરંતુ સમગ્ર ભારતમાં અને વિદેશમાં, જેમ કે ઓસ્ટ્રેલિયામાં, યુએસએમાં પણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો મારે આપ સુરત નિવાસીઓને નમ્ર વિનંતી છે કે આપના નજીકના સેન્ટરમાં જોડાઈ. આમાં કોઈ ચાર્જ કે ફી લેવામાં આવતી નથી, પણ સેન્ટર પર જઈ નિયમિત રીતે યોગ્ય પ્રયોગો દ્વારા પૂજ્ય પરમાલયજીએ આપેલા સૂત્રોનું આપણે સિંચન કરી અને જીવન જીવવાની જિંદગીમાં ફેરફાર કરી શકીએ છીએ. ઓકે. પ્રણામ. મારું નામ દિનેશભાઈ કળથિયા. ઘણા સમયથી 2023-5-2023 ત્યારથી સન ટુ હ્યુમનમાં હું જોઈન્ટ થયો છું. ત્યારથી અમારી શિબિર અવિરત અમારું સેશન ચાલી રહ્યું છે. અમારા સેશનમાં પહેલાં એક જ સેશન ચાલુ હતું. અત્યારે સુરતમાં ઓલરેડી 14 સેશન ચાલુ થયા છે. અમારા સેશનમાં ડૉક્ટરોના 40% લોકો આવે છે, ડૉક્ટરો 40% આવે છે. અને આ ડૉક્ટરો પણ પોતાને હોસ્પિટલને આપવાનું આમંત્રણ ના પાડે છે. તમે યોગમાં જોડાઓ, યોગ કરો, દવા લેવાની જરૂર નથી. યોગથી ઘણા ફાયદા થાય છે. યોગ દ્વારા તમામ લોકોનું જીવન સુધરે છે, સ્ટ્રેસ નીકળે છે. બોડીમાં અત્યારે લોકો જ્યારે પણ ઇફેક્ટ આવે તો યોગથી ને ફાયદો થાય એવો કોઈ દવાથી ફાયદો નથી. કોઈ પણ રોગ નાબૂદ નથી થતો, ફક્ત દવાથી બેસાડવામાં આવે છે. અને યોગથી જ્યારે પણ દર્દ હોય કે રોગ હોય એ નીકળવાનો પ્રયત્ન થાય છે. એટલે ઘણા લોકો અમારે પહેલાં સેન્ટરમાં ઓછા લોકો હતા. જેમ જેમ લોકોને જીવનમાં ચેન્જ થતું ગયું તેમ લોકો જોઈન્ટ થતા ગયા. બાળકોને મનનો વિકાસ થતો ગયો. બાળકો માટે એક નવી ઉર્જા અને ઉલ્લાસ આવવા માંડ્યો. જે પણ આમાં હવે જોઈન્ટ થાય છે નિસ્વાર્થ ભાવે કોઈ પણ લોકો સેવા આપે છે. આમાં કોઈ ફીઝ નથી, કોઈ વસ્તુ નથી. એટલે ખૂબ સરસ છે. એટલે જ્યાં બને ત્યાં સુધી લોકો આમાં જોઈન્ટ થાય એવી મારી પ્રેરણા છે. ધન્યવાદ. સુરતમાં કેટલા સેન્ટરો છે? સુરતમાં પહેલાં એક હતું, અત્યારે 14 સેન્ટર ચાલુ થયા છે. લોકો શા માટે તમારી પાસે આવે? લોકો અમારી પાસે એટલા માટે આવે છે, પોતાને સ્ટ્રેસ છે, પોતાને બોડીને સુધારવા અને દવા મુક્ત જીવન જીવવા માટે કઈ રીતે પ્રેરણા લેવી એ માટે અમારી પાસે આવે છે લોકો. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.